મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં છે। સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે આટલી મોટી હોસ્પિટલ હજારોની સંખ્યામાં અહીં દરરોજ દર્દીના સગા સંબંધીઓ લોકોની અવરજવર થતી હોય ને તેવામાં હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં છે। આટલી ગંભીર બેદરકારી જ્યારે સામે આવી હોય અને તંત્ર કોઈ પગલાં ન લેતું હોય ત્યારે સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો છે। આ માટે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે ચાલુ હાલતમાં હોય તેવા ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવે। આ પહેલાં પણ ઘણી વખત આ બાબતને લઈને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હંમેશા જ બેદરકારી દાખવવામાં આવે છે, ધ્યાન રાખવામાં, તકેદારી રાખવામાં। એસએસજી હોસ્પિટલમાં જનરેટર સહિતના સાધનો પણ બંધ હાલતમાં જોવા મળતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ ફાયર સેફટીના સાધનોની, ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં છે। સામાજિક કાર્યકરે આ મામલે રજૂઆત કરી છે, તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આ ફાયર સેફટીના સાધનો જે બંધ હાલતમાં છે તેને ક્યારે બદલવામાં આવશે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં અવારનવાર ગંભીર બેદરકારીઓ જોવા મળતી હોય છે। ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં ઘણી વખતે જનરેટર બંધ હાલતમાં હોય છે, લાઇટો ગુલ થઈ જતી હોય છે, ફાયર સેફટીના જે સાધનો મૂક્યા છે એ ઘણા ખસ્તા હાલતમાં જોવા મળતા હોય છે। એટલે ઘણી ગંભીર બેદરકારીઓ મુદ્દે અમે તંત્રને લેખિતમાં, મૌખિકમાં, સાથે સાથે ટેલિફોનિક પણ જાણ કરી છે, મીડિયાના માધ્યમથી પણ જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એસએસજી હોસ્પિટલનું તંત્ર ગંભીર બેદરકારીઓના કારણે અવારનવાર ચર્ચામાં આવતું હોય છે। ત્યારે એસએસજી હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, જે પણ જવાબદાર અધિકારીઓ છે, તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે, કારણ કે ફાયર સેફટીનો અભાવ જોવા મળતો હોય છે। લાખો કરોડો રૂપિયાના સાધન સામગ્રીઓ છે, ઘણા જે પંપો પણ બંધ હાલતમાં હોય છે। એટલે આવી જે ગંભીર બેદરકારીઓ મુદ્દે અમે તંત્રને જગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે સાથે જે તે લાગતા વળગતા જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક જાત તપાસ કરવી જોઈએ, કારણ કે એસએસજી હોસ્પિટલમાં જ્યારે જે ફાયર ચીફ ઓફિસર દ્વારા પણ નોટિસ ફટકારવામાં આવી હોય છતાં પણ તંત્રની બેદરકારી જો સામે આવતી હોય તો આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવો જોઈએ, કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં કદાચ જો ગંભીર આગનો બનાવ બનશે અથવા તો કોઈ પણ બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ? એટલે જે પણ લાપરવાહી દાખવતા જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને આ જે પણ સવલતો, સુવિધાઓ છે, સાધન સામગ્રીઓ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે।